નવરાત્રિના સંબંધમાં શ્રી રામજી ચરિત્રનું વર્ણન જન્મીને પૂછે છે કે હે ભગવાન શ્રી રામે દેવીનું સુખદાય નવરાત્ર શા માટે કર્યું? તેઓએ રાજ્ય કષ્ટ કેમ થયું હતા અને સીતાજીનું હરણ થવાનું પછી તેઓએ શા પાછા મેળવેલા તેમણે શું કર્યું? વ્યાસજી કહે છે કે પૂર્વકાળમાં વિશેષ શ્રીમાન દશરથ રાજાના અયોધ્યામાં રાજ કરતા હતા. સૂર્યવંશમાં રાજા તેઓને શ્રેષ્ઠ રાજસ્વી હતા. તેઓએ દેવતાઓના બ્રાહ્મણોને સદા આદર્ય મળતા હતા. તેમને રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન નામે લોકપ્રિય એવા 4 પુત્ર થયા હતા. આ 4 પુત્રો રાજ પ્રસંગને રાખનારા અને રૂપ ગુણમાં સામાન્ય હતા. શ્રી રામના માતા કૌશલ્યા હતા. ભરતના માતા કૈકેયી હતા. પુત્ર હતા. લક્ષ્મણના સુમિત્ર અને શત્રુઘ્નની માતા સુમિત્રા હતા. જોડકા પુત્ર હતા. આ બાળકો બોલ્યા સ્થાનમાં જે ધનુષ બાણ લઈને રમતા હતા. ત્યાર પછી તેઓએ યજ્ઞ પવિત્ર સાક્ષાત કરાવ્યો. શ્રી દશરથ રાજાએ તેમને અતિ હર્ષથી અનુભવ કરતા હતા. એક દિવસ વિશ્વામિત્ર આવ્યા અને તેઓએ યજ્ઞ દક્ષિણા કરવા માટે દશરથ રાજા પાસે રામની માગણી કરી. ત્યારે ભગવાન શ્રીરામ માત્ર 16 વર્ષના હતા. રાજાએ શ્રીરામ લક્ષ્મણને વિશ્વામિત્રની સાથે જવાની આજ્ઞા આપી. સુંદર દેખાતા હતા. બંને ભાઈઓએ મુનિ સાથે ગયા અને તેઓએ રસ્તામાં એક અતિ વિકરાળ તાડકા નામની રાક્ષસને મારી. ને રાક્ષસી હંમેશા ઋષિ મુનિઓનો ત્રાસ આપતી હતી. ભગવાન રામે એક બાણથી તેનો પ્રાણ હરી લીધા. યજ્ઞ રખેવાળ કરતા હતા. રામે પાપી સુબાહોને માર્યો અને મારીશને અધૂર ફૂટ કરીને બાણ દ્વારા દૂર ફેંકી દીધો. આ પ્રમાણે મુનિની આજ્ઞાથી રક્ષા કરી, ગુરુની મહાનતા કરી, સફળતાથી પૂર્વક કર્યું. શ્રી રામ, લક્ષ્મણ અને તે વિશ્વામિત્રને ત્યાંથી મિથિલા જવા માટે રવાના થયા. રસ્તામાં તેઓએ અહલ્યાને શાપથી ઉદ્ધાર કર્યો. ભગવાન શ્રી રામની કૃપાથી તે પવિત્ર થઈ ગયા. પછી રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે જનકપુરમાં પહોંચ્યા. ભગવાન શંકરનું ધનુષને તોડવાથી જનક મહારાજે પ્રતિજ્ઞા કરી હતી કે ધનુષ રામે તોડ્યું. ત્યાર પછી લક્ષ્મણના અંશ એવા જાનકીનું રામ સાથે લગ્ન થયું. જાનકીના બીજી પુત્રી જનક રાજાની બીજી પુત્રી ઉર્મિલાનું લગ્ન લક્ષ્મણ સાથે કરાવ્યું અને ભરતને શત્રુઘ્ન બંને ભાઈઓને લગ્ન શત્રુઘ્નની કન્યાઓએ માંડવી અને સુકૃતિ સાથે થયા. હે રાજન, આ પ્રમાણે 4 ભાઈઓએ પરિણ્યા. પાણી ગ્રહણ સંસ્કાર ઉત્તમ કરી વિધિ સાથે જનકપુરમાં થયા. મહારાજ દશરથ વાર એવું લાગ્યું કે મારો પુત્ર રામ રાજ્ય ગાદી પર માટે સંભાળવા માટે યોગ્ય થઈ ગયો છે. તેથી તે રામનો રાજ્યાભિષેક કરવા માટે તેઓએ નિર્ણય કર્યો કે રાજ્યાભિષેક થવા લાગી. તે
કોઈએ કઈને રાજા દશરથને પાસે જઈ 2 વરદાન જે અનામત રાખ્યા હતા માગવા રાજાએ તેને વશમાં હતા. કૈકેયીએ વરદાનમાં તેને પુત્ર ભરત માટે ગાદી માગી અને બીજા વરદાનમાં રામને 14 વર્ષનો વનવાસ માટે મોકલવાની માગનું ત્યાગ કર્યો. ત્યારે કૈકેયીએ કહ્યું, આ પ્રમાણે રામ, લક્ષ્મણ અને સીતા સાથે દંડત વનમાં મારે પધાર્યા ત્યારે અનેક રાક્ષસો હતા ત્યાં અપામ તેજસ્વી એવા મહારાજ દશરથના પુત્ર વિહરણનું ભારે દુઃખ થયું. તેથી પૂર્વ શ્રાપની વાત તેઓએ ત્યાર પછી એવા મહારાજ દશરથના પુત્ર વિયોગે ભારે દુઃખ થયું અને પૂર્વની વાત છે કે તે યાદ આવી એવું પુત્રહીન તેઓને દેહનો ત્યાગ કર્યો. ભરતએ જોયું કે પિતાશ્રીના મૃત્યુ કારણ તેની માતા કૈકેયી છે. તેથી તે રામની કૃપાથી મેળવવા માટે તેઓએ યોધ્યા સમુદાય સાથે રાજ્યનો સ્વીકાર કર્યો. ભગવાન શ્રી રામે સીતાને લક્ષ્મણ સાથે પંચવટીમાં હતા ત્યારે રાવણની નાની બેન શૂર્પણખા અત્યંત કામોત્તૃત થઈ અને ત્યારે આવી. લક્ષ્મણ તેના નાક કાન કાપી અને તે બંને નાક કાન કાપી નાખ્યા નાક કાન કાપી દૈત્યરૂપી બનાવી દીધી. શૂર્પણખાએ હાલ જોઈને ખડભૂષણ વગેરે રાક્ષસોને અપરમ તેજસ્વી ભગવાન શ્રી રામે ઘોર યુદ્ધ કર્યું. ખડભૂષણ વગેરેના અત્યંત બળવાન રાક્ષસો હતા. તેઓને છતાં મુનિઓની હિંસા કરનારા સત્ય પરાક્રમમાં શ્રી રામે તેને મારી નાખ્યા. શૂર્પણખાએ અતિ દુષ્ટ બુદ્ધિની હતી. તેને લંકા પહોંચી અને તેને શ્રી રામ અને ખડભૂષણનો વધ કર્યો. તે સમાચાર રાવણને પહોંચાડ્યા. રાવણે પણ અતિ નિશ હતો. ખરેખર ખડભૂષણના વધના સમાચાર સાંભળી તે ક્રોધથી રાલપીળો થઈ ગયો અને રથમાં બેસીને તરત જ મારીશને પાસે ગયો. માર્યો માયાવી રાક્ષસ હતો. તે સીતા અક્ષત માટે સોનાનો મૃગ બનવાની જવાની રાવણે તેને આજ્ઞા કરી. માયાવી મારીશે સોનાનું મૃગ બનીને તે તરત જ સીતાજીની સામે પહોંચી ગયો અને તે મૃગને અદ્ભુત લાગતો હતો. તેથી શ્રી રામની ઝૂંપડીની સામે જઈ સરવા લાગ્યો. તેણે જોયું દૈત્ય યોગ્ય આતૃત ભગવતી સીતાએ શ્રી રામ કહ્યું કે સ્વામીનાથ, આ મૃગનું સાંભળું કૃપા કરીને મને લાવી આપો. ભગવાને શ્રી રામે પણ કાંઈ વિચાર ન કર્યો. ત્યારે લક્ષ્મણ સાવધાન પૂર્વક બેસીને આજ્ઞા આપી કે ધનુષ બાણ લઈને રામ મૃગલા પાછળ દોડ્યા અને મૃગલા અતિ માયાવી હતો. ભગવાન રામે તે જોઈ અને તે ક્યારે કાંઈ દેખાતું નહોતું. ક્યાંક અદ્રશ્ય થઈ જતો હતો. આમ તેમ એ અનેક વનમાં બીજાના વનમાં ચાલ્યા ગયા. જ્યારે મૃગ ભગવાન શ્રી રામની નિર્દેશ નજીક આવી ગયો ત્યારે શ્રી રામે તે ત્રિશણ બાણથી મારી નાખ્યો. મરતા તે વખતે માયાવી મૃગ ખૂબ જ જોરથી બૂમ પાડી, હે લક્ષ્મણ, હું માર્યો ગયો છું. હે દેવી, શીશ પાડી રાક્ષસીની શીશને ઉપચાર આવજો. અવાજ સીતાએ સાંભળ્યો અને તે બોલતા રામને એવું સમજીને ગભરાઈ ગયા કે તેણે લક્ષ્મણને કહ્યું કે હે લક્ષ્મણ, તમે જલ્દી જાઓ.
જુઓ, તમારા ભાઈ કોઈ પણ માર્યો છે ગયા છે, તમે બોલાવી રહ્યા છે. ત્યારે તુરત જ તેઓએ સલાહ કરાવી જોઈને ત્યારે લક્ષ્મણે ભગવતી સીતાને કહ્યું કે હે માતા, રામની આજ્ઞા છે કે મારે અહીં જ રહેવું. તે આજ્ઞાથી ઉલ્લંઘન કરવા મને ભય છે. તે તમને એકલા છોડીને હું જવા નથી. તમે ધીરજ રાખો. મારા માનવા પ્રમાણે ભગવાન શ્રીરામ મારનાર આ પૃથ્વી પર કોઈ પણ નહીં હોય. તે તમે એકલા જ છોડીને અમે શ્રી રામની આજ્ઞા તોડી નહીં અહીંથી હું નહીં જાઉં. સીતા વ્યાજી કહે છે કે તે વખતે સીતાજીએ આંખોમાંથી અશ્રુ પડતા હતા. તેઓએ કોમળ સ્વભાવથી કહેતા હતા કે એ વખતે કંઈક દેવીએ લીલાથી પ્રેરણાથી તે સદા સારી લક્ષ્મણને કઠોર શબ્દ કહી દીધા. સીતાના કઠોર શબ્દથી સાંભળી લક્ષ્મણ મનમાં દુર્ભાગ્ય અને થયું. થોડી વાર મૌન રહ્યા અને પછી કહેવા લાગ્યા, માતા, આપ મને કેટલા કઠોર વચન કહો છો, એટલે અહીંથી તત્રક કરનારી વાત આપ હું મુખેથી કેમ નીકળી શકે? એનું કારણ મને સમજાઈ ગયું છે. રાજન, આવું કહીને વીર શ્રેષ્ઠ લક્ષ્મણ સીતાને છોડી રામ શોધવા ચાલ્યા મળ્યા. એ વખતે લક્ષ્મણની આંખમાંથી સતત અશ્રુની ધારા વહેતી હતી, પણ તે અત્યંત દુઃખ હતા. લક્ષ્મણ શ્રી રામને છોડી આશ્રમ છોડીને ગયા અને તે સમયે રાવણને પ્રવેશ કર્યો. રાવણે ભિક્ષુકના વેશમાં હતો. જાનકીએ તે દુષ્કૃત્ય રાવણને સંન્યાસી સમજી આદરપૂર્વક તેને અને ફળ આપવા ભિક્ષા આપવા લાગ્યા. ત્યારે નિશ રાવણે નમ્રતા સાથે મધુર શબ્દથી સીતાને પૂછ્યું, કોમળ જેવી સુંદર નેણવાળી તું વનમાં એકલી રહેનારી કોણ છો? હે પ્રિય, તું કોની દીકરી છે? તારો ભાઈ કોણ છે અને તારું લગ્ન કોની સાથે થયું છે? હે સુંદરી સ્ત્રી, શા માટે કોઈ મૂર્ખ સ્ત્રીની જેમ અહીં એકલી રહી છે? પ્રિય, હું દેવકન્યા જેવી ખૂબ જ સુંદર પ્રભાવશાળી છે. તારે તો મોટા મહેલમાં જ રહેવું જોઈએ. તે છતાં કોઈ ઋષિ મુનિની કન્યા જેમ સર્જન વનમાં રહેવું શું કારણ છે? વ્યાસજી કહે છે, રાવણના ઉત્તમ વચનો સાંભળી અને જનક કન્યાએ ઉત્તમ આપ્યો અને દેવયોગ્ય અને વખતના તે મનોદરીના પતિ રાવણ દિવ્ય યોગીને લાગ્યા. સીતાજીએ કહ્યું કે હે સમૃદ્ધશાળી દશરથ નામના રાજા હતા. તેના 4 પુત્ર છે. તેથી સૌથી મોટા પુત્ર રામ નામથી પ્રસિદ્ધ છે. તે મારા પતિદેવ છે. દશરથ રાજાએ મારા પતિને 14 વર્ષનો વનવાસ આપ્યો છે. તેથી કઈ કારણે બન્યા છે. રામને જેમના નાના ભાઈ લક્ષ્મણ સાથે અહીં રહે છે. હું જનકની પુત્રી છું. મને લોકો જાનકી કહે છે. ભગવાન શંકરનું ધનુષ તોડી રામે મારી સાથે લગ્ન કર્યું છે. તેથી બહુ બળવાન દવાર રક્ષાયેલું હું આ વનમાં તેમની સાથે રહું છું. સુવર મૃગને જોઈ તે વધ કરવા માટે હમણાં જ મારા પતિદેવ ગયા છે. ને શ્રી રામે અવાજ સાંભળીને લક્ષ્મણ હમણાં જ અત્યારે ગયા છે. શ્રી રામ, લક્ષ્મણ બહુ બળવાન છે, પ્રતાપ છે. હું અહીં નિર્ભય રહું છું. મારા વનમાં રહેવાનું કારણ એ જ મારા પતિદેવને દિયર સાથે બંને હમણાં જ આવતા હશે. સંન્યાસી ભગવાન વિષ્ણુ જેવા છે, પરંતુ આ ઘોર વનમાં ઘણા રાક્ષસો છે. તે મારો
આ આશ્રમ છે. તેથી હું આ શુભ-શાપ આપ અત્યારે હકીકત તમને કહી છે. કૃપા કરીને આપ કોણ છો? સંન્યાસ વેશમાં રહેલા જંગલમાં ફરી રહ્યો છું. રાવણે કહ્યું, હું લંકાનો પતિશાળી ભાગ્યશાળી રાજા રાવણ છું. મારી પત્ની નામ મનોદરી છે, સુંદરી અને પ્રતાપ છે, માટે મેં સંન્યાસ પૂરો લીધો છે. હે પ્રિય, મારી બહેન શૂર્પણખાના કહેવાથી હું અહીં આવ્યો છું. ખડભૂષણ ખડભૂષણને બંને ભાઈઓને જન્નાસમાં માર્યા ગયા છે. તેથી સમાચાર મળ્યા. તેથી હું હવે તારા મનુષ્ય પતિને છોડીને નરેશને તારો પતિ બનાવી લે. રામ રાજ્ય ભ્રષ્ટ થઈ ગયો છે, તેથી હંમેશા દુઃખી રહેશે. તેથી શક્તિહીન બની વનમાં રહે છે. હે સુંદરી, તું મારી પટરાણી બની જા. મનોદરીના તારા આધીન કરી રહેશે. તારો દાસ છું. તું મારી સ્વામી બની કૃપા કર. સંપૂર્ણ લોકપાલન મેં વિજય પ્રતાપ કર્યો છે. તેમાં છતાં મારું મસ્તક તારા શરણોમાં મૂકી છે. જાનકી, તું મારો હાથ પકડીને મને સનાથન બનાવી લે. કૃપા કરીને બળવાન મેં તે મેળવેલા માટે હવે તારો પતિ પાછો યશ કરી હતી. ત્યારે જાનકીએ કહ્યું કે મેં ધનુષ્ય તોડવાની શક્તિ રાખી હતી, પણ ભગવાન શંકરની ધનુષ મારા હાથે તૂટી શકે તેવું ભય હું સંયવરમાં ગયો જ નહીં. પરંતુ અત્યારેથી હું તારી સાથે લગ્ન કરવા માટે આતુર બન્યો છું. મારું મન તારામાં આસક્ત બની ભટકી રહ્યું છે. મને ખબર પડી ગઈ કે તું આ વનમાં રહેતી તે અહીં આવી છું. હવે તું મારા પ્રિય સફળને બનાવવા કૃપા કર.